જાફરાબાદ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન. જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી ખેડૂતો પરેશાન છે. જાફરાબાદના લોર ગામે ભારે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લોર ગામમાં ખેડૂતોએ કપાસ મગફળીનું વાવેતર કર્યું છે. છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં સતત વરસાદથી પાક નિષ્ફળ જવાની શક્યતા છે. ત્યારે સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. મગફળી અને કપાસનો પાક ફેલ જવાની શક્યતા છે. જે કે સિંગોજાતી સાથે કાળુ શાકનોજા, જાફરાબાદ. મારું નામ કાળાભાઈ રામભાઈ ગોહિલ, ગામ લોર, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. અત્યારે 1 મહિનાથી સતત વરસાદ ચાલુ છે અને કુવાઈ માથેથી જાય છે અને રસ્તાએ હલાય એવું છે નહીં. અને કપાસ અને માંડવી બે પાક અત્યારે ખેંચો તો એમાં કાંઈ આવે એમ છે નહીં. પાક નિષ્ફળ ગયેલ છે, હાવ હડી ગયું છે. એટલે એમાં સારો તો અમારું તો કાંઈ નથી થાય એમ, પણ પશુધનનું કાંઈ થાય એવું છે નહીં. આવી પરિસ્થિતિ છે અત્યારે. વણના દીંડવાય બાટી જશે અને હડી જશે અને કપાસ પણ રહે એમ છે નહીં. આ તમે જોઈ શકો છો પાણી કેટલું ભર્યું છે અને આ ખેતરમાંથી આવી જ રીતે હાલ્યું જાય છે. મારું નામ છે લાલજીભાઈ વીરાભાઈ ડાભી, ગામ લોર, જાફરાબાદ તાલુકો. અમારે ત્યારે માંડવીમાં પાણી હાલ્યું જાય છે, રેચક થઈ ગયું છે. પછી પાણી માંડવી હાથમાં કાવ નથી. 4 મહિના થઈ ગયા છે, પાક પૂરો થઈ ગયો. વરસાદ કેટલા દિવસથી પડે છે? વરસાદ 10-12 દિવસ એક ધારો પડે છે, નોરતા પહેલાંનો. માંડવી ક્યારે તમે વાવી હતી? માંડવી 4 સાડા 4 મહિના થઈ ગયા છે. માંડવીમાં પાણી હાલ્યું જાય છે.